પોરબંદરના કીર્તિ મંદિર આસપાસના વિસ્તારમાં મોટા ભાગની શેરી ગલીઓમાં 24 કલાક સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે છે, જેને લઈને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું છે અને પ્રજાના પૈસાઓનો આ વેડફાટ મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીથી થઈ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ આળસમાં છે। અધિકારીઓને ખબર નથી કે શહેરની સ્ટ્રીટ લાઇટો શરૂ છે। શહેરના અનેક વિસ્તારમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। કીર્તિ મંદિર આસપાસના વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે। પોરબંદર મહાનગરપાલિકાને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે। શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી અયોગ્ય છે। આ લાંબા સમયથી લાઇટ ચાલુ એ ગંભીર બેદરકારી છે, પરંતુ મહાનગરપાલિકાના આ અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી શકતા નથી, જેનો લાભ આળસુ અને બેદરકાર કર્મચારીઓ લઈ રહ્યા છે અને મનમાની ચલાવી રહ્યા છે અને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે। ત્યારે અધિકારીઓ આળસ ખંખેરી એસી ચેમ્બરની બહાર નીકળી લોકોની સમસ્યાઓ જાણે અને આવો પૈસાનો વ્યય અટકાવે તેવી માંગ ઉઠી છે। વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મારું નામ તનસુખભાઈ બાટવિયા, કીર્તિ મંદિર પાછળનો વિસ્તાર છે અને અહીંયાની સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ થઈ જાય છે। કમ્પ્લેન કર્યા પછી ચાલુ કરે છે, ચાલુ કર્યા પછી અમુક સ્ટ્રીટ લાઇટો 24 કલાક ચાલુ રહે છે, તો એ ખરેખર બરાબર ના કહેવાય। રાતનું સમજાય પણ દિવસ દરમિયાન ચાલુ હોય તો અમે કહીએ તો એ લોકો એવું કહે છે કે 24 કલાક લાઇટો 24 કલાક ચાલુ રાખવાની લાઇટો અને કારણે આ વીજળીનો વ્યય થાય છે ખરેખર, અને આ પ્રજાના પૈસા કહેવાય। વેસ્ટ થાય બરાબર ના કહેવાય, ઉપયોગ થાય તે બરાબર છે, બરાબર। આ એરિયાની લાઈટો કેટલા સમય દિવસમાં ચાલુ હોય છે? આ ઘણો સમય થઈ ગયો, ઘણા સમય ચાલુ રહે લાઈટ અહીંયાની દિવસના પણ 24 કલાક।